નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આ રાજકોટમાંથી કાળજું ફાડી નાખે તેવી ઘટના સામે આવી છે। રાજકોટમાં હાર્ટ એટેકના કારણે ધોરણ 4માં ભણતો બાળક મૃત્યુ પામ્યો છે। 2 દિવસથી બીમાર આ બાળક જમતા સમયે અચાનક બેભાન થઈ ગયો હતો અને ત્યારે યોગ્ય સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર રાજકોટમાં રહેતા અને ધોરણ 4માં અભ્યાસ કરતો પૂર્વાંગ નેમિશભાઈ ધામેચિયા 2 દિવસ બીમાર હતો અને ઝાડા ઉલટીના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી। જો કે ત્યારે સોમવારે ઘરે જમતા બેઠો હતો અને તે દરમિયાન તેને ઉલટી આવતા બેભાન થઈને ઢળી પડ્યો હતો। અચાનક આમ થતાં પરિવારને તેને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલમાં પૂર્વાંગને સારવાર મળે તે પહેલાં જ તેને જીવ છોડી દીધો હતો। ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું તબીબોએ અભિપ્રાય આપ્યો હતો અને જો કે વધારે માહિતી બાળકના પીએમ રિપોર્ટ પછી જ મળી શકશે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।